તમારા માટે બ્રાન્ડ એટલે શું? તમે ખૂબ સરસ મજાનો સવાલ કર્યો છે. હું બ્રાન્ડને એક અલગ નજરિયાથી જોઉં છું. મારી દ્રષ્ટિએ બ્રાન્ડ છે ને એ જીવનશૈલી છે. શા માટે જીવનશૈલી છે? તો કે જો તમે કોઈ પણ વસ્તુની અંદર ગુણવત્તા આપશો, ઓકે, લોકોને એની અંદર ટેસ્ટ આપશો, સાથે સાથે તમે સિદ્ધાંતિક કામ કરશો અને એ ઉપરાંત તમારી કામની અંદર સાતત્યતા એટલે કે એક સૂત્રતા જળવાશે, તો એ ચોક્કસપણે એ લોકોને એ વસ્તુની જરૂરિયાત છે, એ લોકો સુધી વસ્તુ પહોંચશે અને એ વસ્તુનો લોકો ઉપયોગ કરશે, ત્યારે એ બ્રાન્ડ જીવનશૈલી બની જશે. જીવનશૈલી બનશે, ગ્રાહકો એની ખરીદી કરશે, એટલે બાય ડિફોલ્ટ ઉત્પાદન આવવાનું છે. નોકરી સંસ્થાને સ્થાન આપે. બ્રાન્ડ ક્યારે બનતી હોય છે? તમારી પાસે ગુણવત્તા હોય, તમારી પાસે કામગીરીની અંદર સિદ્ધાંતો હોય, સત્યતા હોય અને એક ચોક્કસ રોડ નથી આગળ વધતા હોય, તો જ બ્રાન્ડ બને.